જામનગર શહેરના જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતાને લઈને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રીવાબા જાડેજા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ધરણામાં જોડાયા હતા। ભાજપના નેતા અને આગેવાનો કાર્યકરો દ્વારા બેનર સાથે ધરણા કરી કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા। રાહુલ ગાંધી જે બોલ્યા કે અમે આવીશું તો રિઝર્વેશન અંગે વિચાર કરીશું, દૂર કરીશું, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી રિઝર્વેશનની 100% તરફેણ કરે છે અને આ રાહુલ ગાંધીના નિવેદન અંગે અનુસૂચિત જાતિ જનજાતિના આગેવાનો, કાર્યકર્તા, સમગ્ર જાતિના લોકોના મનમાં એક રોષ છે। એ રોષને ભારતીય જનતા પાર્ટી આજે પ્રગટ કરે છે।